નૈમિષારણ્યમાં સુત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ સાથે જ્યારે સત્સંગ કર્યો અને એમાં શાંતિ મળે એવું સાધન બતાવો આવો પ્રશ્ન જ્યારે શૌનકોએ કર્યો તો સુતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો. તમે ભાગવતનું શરણ ગ્રહણ કરી લો, તમને શાંતિ પ્રદાન થશે. સૌથી પહેલો એક ઉપદેશ, સૌથી પહેલી એક સંદેશ સુતજીએ કહ્યું, આ દુનિયામાં શાંતિ બીજે ક્યાંય નથી, ભગવાનના ચરણારવિંદમાં પડી છે, પ્રભુના શરણે શાંતિ પડી છે. એક કથાથી તમને આજની કથાનો પ્રારંભ કરું. ભગવાન નારાયણ અને લક્ષ્મી આ સંસારના જીવાત્માઓને બધી જ વસ્તુઓનું દાન કરવા માટે ઉભા રહ્યા. બહુ બધા જીવાત્માઓ લાઈનમાં ઉભા છે. પરમાત્મા એને બધું આપી રહ્યા છે. લક્ષ્મીજી આમ ટોપલો ભરીને ઉભા છે. ભગવાન પોતે પોતાના હાથથી જીવાત્માને બધું આપે છે. એમાં એક વસ્તુ ભગવાનથી જેના નીચે પડી ગઈ એટલે પરમાત્માએ એના ઉપર પગ મૂક્યો. આ ધ્યાન લક્ષ્મીજીનું ગયું, ભગવાને કંઈક પગ નીચે દબાવ્યું. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ આ પગ નીચે શું દબાવ્યું? ભગવાને કીધું, એકદમ ચૂપ ઉભા રહ્યો, કાંઈ બોલતા નહીં. લક્ષ્મી કહ્યું, પણ મને તો કહો તમે શું છુપાયું અહીંયા? ભગવાને કીધું, તમને કહ્યું ને, તમે શાંતિથી ઉભા રહો. આ બધાને પેલા આપી દેવા દો, પછી હું તમને આ વાત બતાવીશ. લક્ષ્મીજીના હાથમાં ટોપલો છે, પણ જીવ ભગવાનના પગમાં ઓલું દબાવેલી વસ્તુમાં છે. બધા લોકોને આમ ભગવાન આપતા હતા. એક છેલ્લો માણસ આવ્યો, પરમાત્માએ એને વસ્તુ આપી. એ હજી જાય અને ભગવાન કશું બોલે એના પેલા લક્ષ્મીજી ફરી પાછું પૂછ્યું, હવે તો કેવો બધા જતા રહ્યા. બહેનોને વાતોને વસ્તુને જાણવાની આમ તમે જુઓ ને તો તમન્ના બહુ હોય. ઘરવાળા બહાર ગામથી આવશે તો ચાનો કપ પછી મળશે, પેલા થેલીમાં જોઈ લે શું લાવ્યા છે. આ બે ભાઈઓ હસે છે એટલે કંઈક તો લક્ષ્મીજીએ પૂછ્યું કે હવે તો બતાવો ભગવાન શું તમે દબાવ્યું? ભગવાન કહે છે, સારું થયું લક્ષ્મીજી, આ પડી ગયું, નહીં તો આ દેવાઈ ગયું હોત ને આમને આમ તો સંસારમાં આપણને કોઈ પૂછત નહીં, કંઈ આપણા મંદિર જ ન હોત. ભગવાન સૌને બધી વસ્તુ આપતા હતા, એમાં શાંતિ ભગવાનના હાથમાંથી પડી ગઈ અને ભગવાને એના ઉપર પગ રાખ્યો. ત્યારથી એવું કહેવાય છે કે શાંતિ ભગવાનના ચરણારવિંદમાં રહી છે, પ્રભુના શરણે શાંતિ રહી છે. એટલે સુતજીએ કહ્યું કે તમે ભાગવતજીનું શરણ લ્યો, તમને શાંતિ મળશે. અને આ શાંતિને દેનારો ગ્રંથ જ્યારે સુત નામના મહાપુરાણી પોતે સંભળાવે છે ત્યારે પહેલો વહેલો એમણે એક પ્રશ્ન કર્યો અને એક વાત મૂકી કે આ કથા દેવર્ષિ નારદે સાંભળી છે. દેવર્ષિ નારદે કથા સાંભળી છે એટલે તરત જ શૌનકોએ વાત પૂછી કે બાપજી, નારદને કથા સાંભળવી પડે? આ તો અસામાન્ય ઘટના છે. જે માણસ સતત ભગવાનના નામ સાથે જોડાયેલો રહે છે એને કથા સાંભળવી પડે? પણ સુતજીએ કહ્યું કે નારદ તો બ્રહ્માના દીકરા છે, એણે બ્રહ્મા પાસે ભાગવત સાંભળ્યું હતું, છતાં એમણે સનતકુમારો પાસે શું કામ સાંભળ્યું? પહેલી વાત તો એ છે કે નારદ અસ્થિર છે. આપણે બધાએ જાણ્યું છે કે નારદજી
દક્ષ પ્રજાપતિના શાપને લઈ સતત ફરે છે. ગાયને દોવાનો સમય લાગે એના કરતા વધારે સમય ક્યાંય એક જગ્યાએ બેસી ન શકે, આવો જેને શાપ મળ્યો છે. છતાંય એ માણસે એક જગ્યાએ બેસીને કથા સાંભળી, ભરોસો નથી આવતો. અને કદાચ સાંભળી તો શું કામ સાંભળી? હવે તમારા બધા માટે આ કથા છે. નારદે બ્રહ્મા પાસે કથા સાંભળી હતી, પણ સનત કુમારો પાસે કથા વિધિવત સાંભળી છે. જે પ્રમાણે વિધાનથી સાંભળવી જોઈએ એ પ્રમાણે કથા સાંભળી છે. વિધિ વિધાન વગરનું કથા તમે શ્રવણ કરો તો એ કથા ફળ ના આપે. શાસ્ત્રની જે આજ્ઞા છે, ગ્રંથોએ જે આપણને આદેશ કર્યો છે કે તમારે આમ જ કથા સાંભળવી, એવી રીતે કથા ન સાંભળો તો કથા ફળ ના આપે. ભાગવતજીમાં મહાત્મ્યની અંદર શ્રોતાઓ માટે કહેવામાં આવ્યું છે કે શ્રોતાઓએ એક આસને બેસીને કથા સાંભળવી, એક જગ્યાએ બેસીને કથા સાંભળવી. એક જગ્યાનો અર્થ એવો ન કરશો કે તમે આ જગ્યાએ આજ જે જગ્યાએ બેઠા છો એ જ જગ્યાએ તમારે બેસવું, એવો અર્થ નથી. પણ જ્યારે કથામાં આવો અને જ્યાં જગ્યા મળે ને બેસી જાઓ, પછી જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી તમારું આસન ન છોડો, એને એક આસન કહેવાય. શ્રોતાઓ કદાચ આ નિયમોનું પાલન ન કરે તો ચાલે, પણ જેણે આટલો મોટો દાખલો કર્યો છે યજમાન પરિવારે તો આ નિયમોને આધીન રહેવું જોઈએ કે આપણી કથા, આપણો વાપરેલો પૈસો આપણને સારું ફળ આપે. એના માટે થઈને કથામાં જે નિયમો બતાવ્યા છે એ નિયમોમાં બને તેટલું આપણે પાલન કરીને આ કથા સાંભળીએ. ભાગવતજીમાં લખ્યું છે કે બને તો યજમાન પરિવારે ઉપવાસ કરીને કથા સાંભળવી. સવારમાં નાસ્તો કરીને નહીં, ઉપવાસ કરવો. એકાગ્ર ચિત્તે કથા સાંભળવી. તમારું ઉપવાસ, તમારું ભૂખ્યું રહેવું જો તમને બાધક બનતું હોય તો માણસ જમી લે, ભોજન કરી લે. પણ કેટલું ભોજન? તો કહે છે કે કથામાં તમને આળસ અને પ્રમાદ ઉદ્ભવ ન કરે એટલું ભોજન કરી લેવું. જો તમારો ઉપવાસ તમને કથામાં બાધક બનતો હોય તો જમી લેવું, પણ જમવું એટલું કે તમારું જમેલું તમને આળસ ઊભી ન કરે. એક આસને બેસીને ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળવી. હાથમાં ગૌમુખી અને માળા લેતું આવું, ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી. અનિવાર્ય સંજોગો થાય તો જ કથામાંથી યજમાન પરિવારે પોતાની જગ્યા છોડવી. હું તો સંદીપભાઈને વાત કરતો હતો મેહુલભાઈ કે કથામાં મારું સૌથી પહેલું એક વાક્ય હોય પહેલા જ દિવસે. અત્યાર સુધીની કથાઓમાં ભૂતકાળમાં જે પણ થયું, એક સમય હતો કે જ્યારે કથાઓમાં વચ્ચે બ્રેકઅપ આતો, મહેમાનોના સન્માન થતા, પણ એ 2 ટાઈમની કથા રહેતી. આયોજક પરિવારને અને વ્યવસ્થાપકોને કહી દીધું હોય વ્યાસપીઠથી જ, નહીં તો ચાલુમાં ચિઠ્ઠી દેવા આવે, ફલાણા ભાઈ આવ્યા છે, જરાક જોજો, નામ લઈ લ્યો અને એને બોલાવી લો. આ દુનિયામાં, આ આયોજનમાં મારું સૌથી પહેલું સૂચન એ છે કે ભગવાનની કથાથી જો કોઈ મોટો માણસ આવે તો ચિઠ્ઠી મોકલવી.
બીજું, કોઈ માણસ આવ્યું છે ને એનું નામ ન લેવાય અને રાષ્ટ્રને, રાજ્યને, આપણા સમાજને બહુ મોટું નુકસાન થાય એમ છે તો જ ચિઠ્ઠી મોકલવી, નહીં તો નહીં. કારણ આ આખા પરિસરમાં અત્યારે કઈ પ્રધાન વસ્તુ હોય તો કેવલ પ્રભુની કથા પ્રધાન છે. કેવલ પ્રભુની કથા મહત્વની છે. અહીંયા તો વિધિવત પ્રમાણે કથા સાંભળવી. શાસ્ત્રએ આજ્ઞા કરી છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ કથાવ્રતિ. પદ્મપુરાણમાં આ શ્લોક આપ્યો છે કે જે માણસ કથા સાંભળવા બેસે છે એ માણસે સૌથી પહેલા કામને છોડી દેવું. કામમ ક્રોધમ મદમ માનમ. માણસ કામનાઓને છોડે એટલે બે વસ્તુ આપોઆપ છૂટી જાય, ક્રોધ અને લોભ. આ કથાના મનોરથીને મારે એટલું કહેવું છે કે રસોડામાં, આ કથા મંડપમાં, બીજી ત્રીજી જગ્યાએ, વ્યવસ્થામાં તમે સોંપેલું કામ જે વ્યક્તિને સોંપ્યું છે, વ્યક્તિ દ્વારા કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ક્ષતિ રહી જાય, તમારું નુકસાન ગયું હોય છતાં પણ આ 7 દિવસ એની સાથે પ્રેમથી જ વાત કરવી. કોઈની સાથે ક્યારેય પણ અપમાન લાગે, એનું દિલ દુભાય એવી વાણીથી ક્યારેય એની હારે વ્યવહાર ન કરશો. કારણ શાસ્ત્ર એમ લખે છે કે તમારો ક્રોધ તમારા પુણ્યને ક્ષીણ કરી નાખે છે. તમારો ક્રોધ તમારું પુણ્ય બાળી નાખે છે. માટે આ કથા પૂરી ન થાય ત્યાં સુધી ગમે તેમ થઈ જાય છતાં પણ ક્યારેય ક્રોધ ન કરશો. તમારું આયોજન એકદમ કટિબદ્ધ છે, મેં માર્કિંગ કર્યું, મેં બધું જોયું કે તમારી સ્કૂલમાં તમારી સાથે પરિવારના એક ભાવ સાથે જોડાયેલા જે શિક્ષક ભાઈ બહેનો છે એ બધાએ આ કથા આપણા સાહેબના ઘરે છે આવો વ્યવહાર નહીં, આ કથા આપણી ઘરે છે આવી એક લાગણી સાથે પોતે બધા મહેનત કરી રહ્યા છે. અને છતાંય એ પોતાની એ ભાવનાઓમાં જ્યારે કામ કરી રહ્યા છે આમાં ક્યાંય ક્ષતિ રહી જાય તો ક્રોધ ન કરશો. તમારું ચિંધેલું કામ સમયસર ન થયું હોય કઈ વાંધો નહીં, જવા દો. પણ ક્રોધ તમારા પુણ્યનો ક્ષય કરી નાખશે. કામના છૂટી જશે તો બે વસ્તુ આપોઆપ છૂટી જશે, ક્રોધ અને લોભ. કારણ કે કામના સંતોષાય તો લોભ વધે છે અને કામના અસંતોષાય તો ક્રોધ વધે છે. માટે કામમ ક્રોધમ મદમ માનમ, મદ છોડવો, ઈર્ષા છોડવી, અહંકાર છોડવો, લોભ છોડવો. આ બધા જ નીતિ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે. જે માણસ નિયમો વગર કથાને પાન કરે છે, કથાને સાંભળે છે, એ ખાલી સાંભળ્યા બરાબર છે, એનું ફળ પ્રાપ્ત ન થાય. અને આપણો મુખ્ય ઉદ્દેશ આપણા પરિવારની 3 ચેતનાઓ, સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ, માતૃશ્રી નર્મદાબેન અને બા કુંવરબા, આ ત્રણેયના આ દિવ્ય ચેતનાઓને પ્રસન્નતા કેમ મળે એટલો આપણો ઉદ્દેશ છે આ કથાનો. તો નારદે કથા સાંભળી એનું કારણ છે વિધિવત પ્રમાણે ક્યારેય સાંભળી નહોતી, હવે વિધિ પ્રમાણે કથા સનત કુમારો પાસે સાંભળે છે.
અને જે માણસ વિધિ પ્રમાણે કથા નથી સાંભળતો એ ક્યારેય પણ પરમ ગતિને પ્રાપ્ત નથી કરવું. ભગવાન વ્યાસે ઉપદેશ પણ આપ્યો, ટકોર પણ કરી કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે માણસ કામ કરે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન પોતે કુરુક્ષેત્રના મેદાનમાં એક શ્લોક અર્જુનને સંભળાવે છે. ન સુખમ ન પરામ ગતિ. ભગવાન કહે છે જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે. કૃષ્ણ બોલ્યા છો, તમે એવું ન માનશો, હું તમને કહું છું, હું તો ખાલી એનો સંદેશો તમારા સુધી પહોંચાડું છું. ભગવાન કહે છે કે જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે એ માણસ ન તો સિદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિને પામે, ન સુખ એટલે શાંતિને પામે, ન પરમ ગતિ ન ગતિને પામે છે. કશું જ નથી કરી શકતો. જે માણસ શાસ્ત્રના આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, વિધાન વગરનું કાર્ય નિષ્ફળ જાય છે. જે માણસ વિધિ વિધાન ન કરે એ કાર્ય નિષ્ફળ જાય. એમાં 4 બાબતો ઉપર તમારે ખૂબ ધ્યાન દેવાની આવશ્યકતા છે. 4 વસ્તુ, 4 કર્મ એવું છે, 4 ક્રિયાઓ એવી છે જેમાં સાવધાન રહેવું. પેલું, માણસનું આપેલું દાન નકામું જાય. ક્યારે? જો સુપાત્રને દાન ન આપ્યું હોય તો તમારું દાન નકામું જાય. તમને ખબર છે કે આ માણસને આટલી બધી ગરીબાઈ, આટલી બધી પરિસ્થિતિ કેમ ખરાબ આવી? તો કહે છે કે માણસ વ્યસન કરે છે. એ વ્યસન કરનારા માણસને તમે દાન આપશો તો તમારું દાન નિષ્ફળ જશે. 3 પ્રકારના દાનની વાત ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો સાત્વિક દાન છે. જે જગ્યાએ, જે સમયે, જે માણસને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ એ જગ્યાએ આપવામાં આવે તો એ શ્રેષ્ઠ દાન થઈ જાય. દાન કેવી જગ્યાએ આપવું? દાનનો સૌથી પહેલો નિર્ણય બતાવ્યો છે કે તમારા ઉપર ક્યારેય પણ ઉપકાર ન કર્યો હોય એવા માણસને દાન આપો. બીજું, તમે દાન આપીને ફરી પાછા પ્રત્યુપકારની અપેક્ષા ન હોય કે હું દાન આપું અને પછી મને અહીંયાથી કંઈક સારું પ્રાપ્ત થાય, આવી અપેક્ષા વગર જે દાન દેવામાં આવે છે એ તમારું સાત્વિક દાન છે. તમને મદદ કરી છે એટલે આપણે મદદ કરીએ એ દાન યોગ્ય નથી. પણ તમે જેને ઓળખતા જ નથી અને છતાં એના માટે જ્યારે દાન દેવામાં આવે ત્યારે એ સાત્વિક દાન બની જાય છે. જો તમારું દાન સુપાત્રને આપવામાં ન આવે તો દાન નિષ્ફળ જાય છે. બીજું, એક યજ્ઞ નકામો જાય. પછી એ દ્રવ્ય યજ્ઞ હોય કે આવો જ્ઞાન યજ્ઞ હોય, યજ્ઞ પણ નકામો જાય. કેમ? એના 2 કારણો છે. પેલું કારણ છે અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય. સ્મશાનમાં જઈને તમે ગમે તેટલા પૈસાનો ખર્ચ કરીને યજ્ઞ કરો તો એ તમને સફળતા ના આપે. યજ્ઞ માટે ભૂમિ આવશ્યક છે. અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નકામો જાય અને અપવિત્ર દ્રવ્યો દ્વારા, અપવિત્ર વસ્તુઓ દ્વારા કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય છે. માટે યજ્ઞ હોય ત્યારે ખાસ સાવધાન રહેવું. જગ્યાનું પણ મહાત્મ્ય જોવું, દ્રવ્યનું પણ મહાત્મ્ય જોવું. ત્રીજું, તમારું કરેલું વ્રત નકામું જાય. જે માણસ એકાદશી કરે છે એ વ્રજના સુખને પામે છે. તો કાલે એકાદશી છે, વ્રત નકામું જાય. ક્યારે? સવારથી લઈ અને તમે એકાદશી રહ્યા હોય અને રોંઢે પછી પાણીપુરી ખાઈ લો તો એ નકામું જાય. ખાલી અનાજ ખાઈ લેવાથી વ્રત નકામું નથી જતું. શાસ્ત્રએ આજ્ઞા કરી છે કે જ્યારે વ્રત હોય ત્યારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું અને જે દિવસે વ્રત રહ્યા હોય એ દિવસે તમારે
દિવસના સમયે ઊંઘવું નહીં, એકાદશના દિવસે બપોરે સૂવું નહીં. જે માણસ દિવસે સૂઈ જાય છે એનું વ્રત ભંગ થઈ જાય છે, વ્રત નકામું જાય છે. કરેલું દાન નિષ્ફળ જાય, તમારો યજ્ઞ નિષ્ફળ જાય, તમારું વ્રત નિષ્ફળ જાય, અને ચોથી વાત, વેદનો સ્વાધ્યાય નિષ્ફળ જાય. ક્યારે? તો કહે છે કે જ્યારે વેદને અભ્યાસ કર્યા પછી પણ શ્લોક ગાવામાં આવે અને એ શ્લોક જો શુદ્ધિકરણ સાથે બોલવામાં ન આવે તો તમારા વેદનું સ્વાધ્યાય નિષ્ફળ જાય છે. માટે માણસ પોતાના કર્મમાં સાવધાન રહે, મારું કરેલું કર્મ નિષ્ફળ ન જાય. તો નારદજીએ કથા સાંભળી એનું કારણ છે, કથાઓ બહુ સાંભળી હતી પણ વિધિ પ્રમાણે નહોતી સાંભળી. અને આપણે બધાએ કેટલી કથાઓ સાંભળી પણ હજી કલ્યાણ ન થયું. કેમ? કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. અહીંયા મને એવું લાગે છે કેટલાય વેલા આમ શ્રોતાઓ બેઠા છે કે જેને પોતાની ઉંમર કરતા 3 ગણી કથાઓ સાંભળી છે પણ તોય હજી લેશ માત્ર સુધારો ન થયો. કારણ કથામાં બેઠા હોય પણ કથા આપણામાં ન બેઠી હોય. તમે 3 કલાક અહીં બેઠો પણ 3 કલાકની કથામાંથી તમે 3 મિનિટની કથા તમારામાં ન બેસવા દો. માણસ કથામાં બેસે એ સાર્થક નથી, કથા તમારામાં બેસે તો તમારું જીવન સાર્થક થશે. તો નારદજીએ આજ્ઞા કરી, નારદજીએ એ ઉપદેશ આપને પૂરો પાડ્યો કે કથા તો સંભળાઈ ગઈ હોય પણ એ કથાને સાંભળ્યા પછી એને આપણે વિધિ પ્રમાણે સાંભળવી પડે. અને જે માણસ કથાને વિધિ પ્રમાણે સાંભળે, જે માણસ ભગવાનની આ ભાવવાહીની કથાને જીવનમાં ઉતારે છે એને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આપણને એમ થાય કે આ કથા કોને કોને મુક્ત કરે. ભાગવતજીના 2 સ્કંદના 4થા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન વ્યાસ નારાયણે એક સુંદર ભાવ વ્યક્ત કર્યો છે. આ કથા કોને કોને પવિત્ર બનાવે છે? કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા. કોને કોને આ કથાથી પવિત્રતા મળે? કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, આભીર, કંક, યવન, ખસ, આ બધી જ જે નીચ જાતિઓ છે જેઓ પહાડમાં રહે છે. કિરાત એટલે પહાડમાં રહીને શિકાર કરીને પોતાનું પેટ ભરનારા જે લોકો છે. બીજાનું અહિત કરીને પોતાનું સારું કરનારા લોકો છે. જેને ક્યારેય પણ કોઈનું સારું ઈચ્છું નથી એવા લોકો પણ જો આ કથાને સાંભળે અને ભગવાનના શરણે જાય તો પવિત્ર થઈ જાય છે. આ મેં જેટલા શબ્દો કીધા ને, કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, ખસ, યવન, આ બધી એવી જ્ઞાતિઓ છે, એવી જાતિઓ છે કે જે હિન્દુ ધર્મના જે શાસ્ત્રના આદેશો કરતા જે વિરુદ્ધ વર્તન કરે છે એ બધી જાતિઓમાં રહેનારા લોકો, અને છતાંય જો ભગવાનનું શરણ ગ્રહણ કરી લે તો પવિત્ર થઈ જાય, ધન્ય થઈ જાય. તો નારદજીએ કથા સાંભળીનું મૂળ કારણ છે વિધિ પ્રમાણે સાંભળવાનો આદેશ કર્યો છે. આપણને બધાને ઉપદેશ આપ્યો છે કે કથા વિધિવત જ સાંભળવી જોઈએ. Yeah.